નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। દેડિયાપાડામાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશાળ જનસભા। દેડિયાપાડા, સાગબારા, ચિગદા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ઉમેદવારોના સમર્થનમાં ભાજપનો પ્રચંડ પ્રચાર। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને નર્મદા જિલ્લાના દેડિયાપાડા, સાગબારા તથા ચિગદા વિસ્તારના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે ગુજરાત રાજ્યના માન્ય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી આજે દેડિયાપાડાની મુલાકાતે આવ્યા હતા। દેડિયાપાડા વિધાનસભા વિસ્તારના પીઠા ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશાળ જનસભામાં તેમણે જનમેદનીને સંબોધી ભાજપના ઉમેદવારોને પ્રચંડ સમર્થન આપવા આહવાન કર્યું હતું। આ સભામાં નર્મદા લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નીલ રાવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ જનસભામાં દેડિયાપાડા વિધાનસભા વિસ્તારની કુલ 21 જિલ્લા પંચાયત તથા 49 તાલુકા પંચાયત બેઠકોના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો હતો। આ પાર્ટી પર કડક પ્રહાર મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોતાના ઉદ્બોધનમાં આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઝાડુવાળા દિલ્હીથી કરોડો રૂપિયા લાવીને નર્મદા જિલ્લામાં મત ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે। એક મતના 100 રૂપિયા આપવાના પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે। તેમણે વધુમાં કહ્યું કે સુરતથી આવેલ કૌભાંડમાંથી ગામડામાં અશાંતિ ફેલાવવા માટે કરોડો રૂપિયાના હવાલા પડ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। નર્મદા જિલ્લામાં પણ આપવાળાઓ કરોડો રૂપિયા લઈને આવ્યા છે। ભાજપના વિકાસ કાર્યોનું વર્ણન શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં વિકાસના અનેક કાર્યો કરવામાં આવ્યા છે। રસ્તા, શાળા, પીવાના પાણીની સુવિધા તેમજ મફત સારવાર જેવી લોકહિતકારી યોજનાઓ દ્વારા ભાજપ સતત જનસેવામાં કાર્યરત છે। તેમણે કહ્યું કે ભાજપ વિકાસની રાજનીતિ કરે છે। આપમાંથી રાજીનામું આપનાર આગેવાનો ભાજપમાં જોડાયા। આ જનસભા દરમિયાન આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર અનેક આગેવાનો ભાજપમાં જોડાયા। દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં નાગરિકો, કાર્યકરો તથા ઉમેદવારો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના સમર્થકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। અંતે ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તમામ મતદારોને ભાજપના ઉમેદવારોને મત આપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત અપાવવાની અપીલ કરી હતી। ખાસ કરીને દેડિયાપાડા આજે સંબોધન કર્યું। મિત્રો, આપણે બધા સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હાલ યોજાઈ રહી છે અને સમગ્ર ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પેલી કહેવત છે કે પહેલો ઘા રાણાનો, એમ મિત્રો ગુજરાતની પ્રજાનો મિજાજ એ ઇલેક્શન પહેલાં જ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર જ ખબર પડી ગયો છે કે હજુ તો ઇલેક્શન 26 તારીખે થવાનું છે, પણ 700 કરતાં વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે। એટલે આવનારી 26મી તારીખે જે મતદાન થશે એ મતદાનનો હમણાં જ આપણને અણસાર મળી ગયો છે કે માહોલ અને પવન એ બંને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે અને તમામ ટ્રાઇબલ વિસ્તારમાં પણ દેડિયાપાડા સહિત ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે। કારણ કે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસી વિસ્તારની અંદર જે કાર્યો ભૂતકાળમાં ક્યારેય નહોતા થયા એવા તમામ કાર્યો જો થયા હોય તો એ માત્ર ને માત્ર ભાજપની સરકારમાં થયા છે। આજે આદિવાસી સમાજને વિકાસ જોઈએ છે, એટલે જે ભૂતકાળમાં મની પાવર, મસલ્સ પાવર આવી રીતે જે રાજનીતિ ચાલતી હતી એ ગુજરાતમાં બંધ થઈ છે અને હવે વિકાસની રાજનીતિ ગુજરાતની અંદર આદિવાસી પટ્ટામાં પણ ચાલી રહી છે। ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ એ ચોક્કસ લહેરાવાનો છે। સાહેબ, ડુમકલની વાત કરી તમે, કઈ પાર્ટી પર વિચારો છો તમારા સંબોધનમાં? ચલો દાદા બધું આપશે।